ભારતના સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ વંદે માતરમ વિના અધૂરો છે, પરંતુ આજે આ રાષ્ટ્રીય ગીત એક મોટા રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગયો છે. વંદે માતરમનો વિવાદ 1937માં શરૂ થયો, જ્યારે કોંગ્રેસે નિર્ણય લીધો કે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ફક્ત પહેલા 2 શ્લોકો જ ગવાશે, કારણ કે બાકી 4 શ્લોકોમાં દેવી દુર્ગા, માતા સરસ્વતી અને લક્ષ્મીજીની સ્તુતિ થતી હતી, જેને લઈને કેટલાક મુસ્લિમ નેતાઓએ વાંધા ઉઠાવ્યા. કોંગ્રેસનો દાવો હતો કે આ નિર્ણય તમામ સમુદાયોની લાગણીઓ જાળવવા માટે હતો અને આ નિર્ણય રવિન્દ્રનાથ ટાગોરની સલાહથી લેવામાં આવ્યો હતો. પરંતુ લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમ લીગ સમક્ષ શરણાગતિ સ્વીકારી અને તુષ્ટિકરણની રાજનીતિ માટે વંદે માતરમને ટુકડાઓમાં વહેંચી દીધું. लेकिन इतिहास इस बात का गवाह है कि कांग्रेस ने मुस्लिम लीग के सामने घुटने टेक दिए और मुस्लिम लीग के दबाव. પીએમ મોદીએ જણાવ્યું કે 15 ઓક્ટોબર 1937ના રોજ ઝીણાએ વંદે માતરમનો વિરોધ શરૂ કર્યો અને 5 દિવસમાં જ નહેરુએ સુભાષચંદ્ર બોઝને પત્ર લખી આ ગીતની પૃષ્ઠભૂમિને મુસ્લિમોને ચીડવનારી ગણાવી. બાદમાં 26 ઓક્ટોબરે કોંગ્રેસે વંદે માતરમની સમીક્ષા કરીને સમાધાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે વંદે માતરમ ગુલામી સામે લડવાની શક્તિ, બલિદાન અને રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક છે અને તેની સાથે થયેલા અન્યાય વિશે આ નવી પેઢીને સત્ય જાણવું ખૂબ જ જરૂરી છે.